પાવરગ્રીડ કંપનીના વિરોધમાં સુરેન્દ્રનગરના કોંઢના ખેડૂતો ફરી એકવાર વેફર્યા છે અને આ વખતે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને જે રાજકોટ સ્ટેટ હાઈવે હતો એને ખેડૂતોએ ચક્કાજામ કરી નાખ્યો હતો। આ સમાચાર મળતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। ખેડૂતો કઈ માંગણીઓને લઈને ફરી વેફર્યા હતા, શું રજૂઆતો છે ખેડૂતો દ્વારા કરવામાં આવી અને જો આ રજૂઆતો એમની જે માંગણીઓ છે નહીં સંતોષાય તો આગામી સમયમાં ખેડૂતો શું આયોજન કરી રહ્યા છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરના કોંઢના જે ખેડૂતો છે ફરી એકવાર વેફર્યા છે। પાવરગ્રીડ કંપની દ્વારા આ ગામની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો જે છે લડત લડી રહ્યા છે અને આજે ફરી એકવાર ખેડૂતો વેફર્યા હતા અને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। જે રાજકોટ સ્ટેટ હાઈવે છે એને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ દોડી ગઈ હતી। ખેડૂતો કઈ માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા છે, આગામી સમયમાં ખેડૂતો આ વિષયને લઈને શું આયોજન કરી રહ્યા છે, બધી જ વિગતો અમારા સંવાદદાતા પાસેથી મેળવીએ। અમારા સંવાદદાતા બિપિન પરમારે આ સમગ્ર ઘટનાને લઈને શું માહિતી આપી છે, સાંભળીએ। જી બિપિન, અત્યારે કોંઢથી જે સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો હાઈવે, સમગ્ર ઘટના શું છે? ખાસ કરીને જે કોંઢ ગામ આવેલું છે ધાંગધ્રા તાલુકાનું, ત્યાં પાવર ગ્રીડના જે કંપની દ્વારા 720 kV ની વીજ હાઈ ટેન્શન લાઈન છે તે ઊભી કરવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોને પૂરતું વળતર છે તે હાલ આપવામાં આવી રહ્યું નથી અને કોરિડોરમાં રહી અને કામગીરી પણ કરવામાં આવી રહી નથી। અગાઉ પણ ખેડૂતો દ્વારા જે આ કામગીરી છે તે રોકાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તે છતાં પણ બળજબરીપૂર્વક પોલીસનો બળ પ્રયોગ કરી અને કંપની દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખેડૂતોની કિંમતી જમીનો છે તેની અંદર ખોદકામ કરી અને બેફામ રીતે આડેધડ વીજ પોલો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોની કિંમતી જમીન છે તે બરબાદ થઈ રહી હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આ જ મુદ્દે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં રાજકોટ સ્ટેટ હાઈવે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં કોંઢ તથા કલ્યાણપુર તથા આજુબાજુના ગામના ખેડૂતો છે તે રસ્તા ઉપર ઉતરી ગયા છે। પહેલા પૂરતું વળતર ચૂકવવામાં આવે અને કોરિડોરમાં રહી અને કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જો કે હાઈવે ચક્કાજામ કરવામાં આવતા હાઈવે ઉપર લાંબી વાહનોની કતારો પણ લાગી ગઈ હતી અને ખાસ કરીને જે ધાંગધ્રા DYSP સહિતનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો અને હાઈવે ખુલ્લો કરવા અંગેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો હતો। જી, અને શું પોલીસે ખાતરી આપી છે કે ખેડૂતોની જે માંગણી છે સંતોષવામાં આવશે કે આગળ જતા હવે ખેડૂતો આ બાબતને લઈને શું વિચારી રહ્યા છે? ખાસ કરીને આ લડત છે તે 15 જૂને ખેડૂતો ગાંધીનગર સુધી પહોંચવા અંગેની તૈયારીઓ છે તે હાલ કરી લેવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આ વળતર અને ખાસ કરીને કોરિડોરમાં રહી અને કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની બાજુનો જિલ્લો મોરબી છે, ત્યાં વળતર વધુ ચૂકવવામાં આવી રહ્યું છે। એક જ સર્વે નંબરની બાજુની જમીન છે તેમાં અને જે મૂળ ખેતર છે તેમાં અલગ અલગ પ્રકારે વળતર ચૂકવવામાં આવતા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસને આગળ કરી અને કંપની દ્વારા કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ તેની સામે હાલ સુધીમાં કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। ત્યારે 15 જૂને જે ટ્રેક્ટર યાત્રા ગાંધીનગર સુધી યોજાવાની છે ત્યારે તેમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે જોડાવાના છે અને ગાંધીનગર સુધી આ જે વિરોધનો રેલો છે તે પહોંચવાનો છે। જી બિલકુલ બિપિન, અત્યાર સુધીની માહિતી આપે અમને પહોંચાડી એ બદલ આપનો આભાર અને હવે આગળ જતા શું થાય છે માહિતી આપ અમારા સુધી પહોંચાડતા રહેશો। અત્યારે આટલી માહિતી બદલ આપનો આભાર। તો ખેડૂતો આગામી સમયની અંદર જે આયોજન કરી રહ્યા છે ટ્રેક્ટર રેલીનું છે, ખેડૂતો કહી રહ્યા છે કે એમની માંગણીઓ જે છે એ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સુરેન્દ્રનગરના કોંઢના આ ખેડૂતોની માંગણીઓમાં હવે ગુજરાતભરના ખેડૂતો શું પ્રતિક્રિયા આપે છે એ પણ ખાસ હવે જોવાનું રહેશે અને આ જે આખો મામલો છે આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે એ જોવાનું રહેશે। તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ। નમસ્કાર।